સાંસદ અને ધારાસભ્ય લોકો સાથે રેલીમાં જોડાયા હતા અને ભાવર શહેરમાં વારંવાર અસામાજિક તત્વોના હુમલાથી લોકોમાં દહેશત છે। ત્યારે અસામાજિક તત્વો દ્વારા ભાભરમાં જાહેર હુમલો કરી 5 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી, જેમાં અસામાજિક તત્વોને પકડી અને કડક કાર્યવાહી કરવાની સાંસદ અને ધારાસભ્ય દ્વારા માંગ કરવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લાના ભાભર શહેરમાં ફરી એકવાર અસામાજિક તત્વોએ હિંસા મચાવી હતી। ભાભરમાં સતત વધી રહેલા અસામાજિક તત્વોના હુમલાઓને પગલે શહેરમાં નાગરિકોમાં દહેશતનો માહોલ જોવા મળ્યો છે। ગઈકાલે સાંજે ભાભરમાં અસામાજિક તત્વોએ જાહેરમાં હુમલો કરી 5 નિર્દોષ નાગરિકોને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી, જેમાં આ ઘટનાને પગલે આજે શહેરમાં લોકજાગૃતિ રેલી યોજાઈ હતી, જેમાં સાંસદ જ્ઞાનીબેન ઠાકોર અને ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર પણ જોડાયા હતા અને જનતા સાથે એકતા દર્શાવી આ રેલીમાં લોકોના રોષનો જ્વાળા સ્પષ્ટ જોવા મળ્યો હતો। ની અંદર વારંવાર આ લુકા તત્વો દ્વારા જે હુમલાઓ થતા હોય છે એ હુમલાઓ ન થાય એના માટે અમે સૌ સાથે મળી એ તંત્રને પણ અને આગળ જ્યાં રજૂઆત કરવી પડે ત્યાં રજૂઆત કરી અને આવા તત્વો લુકા તત્વોને કોઈ ઊંચે અવાજે કંઈ કરી ના શકે એ બજારની અંદર શાંતિ ડોળી રહ્યા છે એ શાંતિ ન ડોળાય અને આ લુકા તત્વોને સીધા કરવા માટે જે પણ કરવું પડે એ તંત્ર દ્વારા હાથમાં કાયદો લીધા સિવાય એમને અમે અત્યારે મૌન રેલી દ્વારા ત્યાં જવાના છીએ અને એમને કહેવાના છીએ કે આ વારંવાર આવું જે ભાભરની અંદર લુકા તત્વો કરી રહ્યા છે એ લુકા તત્વોને સીધા કરવા જોઈએ। જે બીજા પણ અન્ય ધંધાઓ ચાલે છે 2 નંબરના એ પણ ભાભરની અંદર તમામ ધંધાઓ બંધ થવા જોઈએ અને જે પણ આવા ને સપોર્ટ કરી રહ્યા છે એ લોકોને પણ કહેવા માગીએ છીએ કે અમને સપોર્ટ કર્યા સિવાય આ લુકા તત્વોને કાયમી માટે નાબૂદ થાય એવું અમે તંત્ર પાસે માગણી કરી રહ્યા છીએ। જે એમના ઉપર હુમલો કરવામાં આવ્યો અને આ વિસ્તારમાં ભાભર સિટીનું અને આજુબાજુનું વાતાવરણ ડોળીને અસામાજિક તત્વોએ પોતાનો મનસૂબો અને પોતાની દાદાગીરી એ બહાર લાવવા માટેના તે પ્રયત્નો કર્યા છે અને વખોડી કાઢીએ છીએ। અમારી પોલીસ પાસે એક જ માગણી છે, સમગ્ર ઠાકોર સમાજના યુવાનો ધારાસભ્યશ્રી છે, અમે બધા આગેવાનો છીએ। અમારી પોલીસ પાસે 2-3 બાબતની આ ભાભરના શહેરની સુરક્ષા માટેની માગણી છે। માગણીમાં મુદ્દા નંબર 1 કે આ અસામાજિક તત્વો એ તમામ દારૂનો ધંધો કરે, જુગારનો ધંધો કરે, ગાડીઓના હપ્તા ઉઘરાવવાનો ધંધો કરે, વેપારીઓ પાસે ખંડણી ઉઘરાવવાનું કામ કરે। અનેક પુરાવો છતાં પોલીસ એમની સામે કાર્યવાહી કરતી નથી ને એટલા માટે કરીને એ પૈસામાં ચકચૂર બનીને જ્યારે એમનાથી પૈસા ઘટે ને સુવિધાઓ પૂરી ના થાય ત્યારે આ પ્રકારની બદલીઓ કરવાના પ્રયત્નો કરે છે। એટલે આને ડાબે નંબર 2 ગ્રામ્ય વિસ્તારમાં ભણવા આવતી દીકરીઓ 1% પણ સુરક્ષિત નથી। 2 નંબરના બાઇકો લઈને સતત યુવાનો અસામાજિક તત્વો એમની સામે રેકિંગ કરીને ખરાબ ધંધા કરવા માટેના પ્રયત્નો કરતા હોય છે। જેમાં સ્થાનિક આગેવાનો અને નાગરિકોએ સરકારી તંત્ર સામે સવાલો ઊભા કરતા કહ્યું કે જ્યારે સાંસદ અને ધારાસભ્યનો હોમ ગ્રાઉન્ડ એટલે કે પોતાનું ક્ષેત્ર ભાભર છે, ત્યારે અહીં કાયદો વ્યવસ્થાના લીરે લીરા કેમ? સાંસદ અને ધારાસભ્ય જાહેરાત કરી છે કે આવા અસામાજિક તત્વો સામે કડકથી કડક કાર્યવાહી થશે અને ભાભરમાં શાંતિ અને સલામતી પુનઃસ્થાપિત થશે। આ ઘટનાને